જય ભવાની ફ્રેન્ડ, તો આજે 7 વાગ્યા ઉઠી ગયા છો, બસ કરીને ફ્રેશ થયા હો અને લોકોનું કહેવું છે કે તમારી સ્કૂલ બતાવજો. તો અમારી સ્કૂલ છે પીપળી પ્રાથમિક શાળા, તો હું તમને ત્યાં બતાવીશ, તો તમે બ્લોગમાં જોડાઈ. તો મિત્રો, કાલે હું 2 માઇક્રો લાવ્યો પણ મને એને સેટિંગ કરતા નહીં આવડતું. તો કોઈને આવડતું હોય તો મને કોમેન્ટમાં શીખવાડજો. આ છે માઇક્રો K9નો. રસોડામાં આવ્યા પણ હજી ચા બને નહીં. ચા પીને પછી જવું છે સ્કૂલમાં. તો ચા પીને પછી જઈએ, કારણ કે ઠંડી પડે છે એટલે બહાર જવાનું મન થતું નહીં. મનમાં થોડો તડકો નીકળે એટલે જઈએ, અને હજી ચા બને નથી, કારણ કે અમે તો એક જ ચા પીએ છીએ. વડીલોની એક જ જાય, પીવો હરીફાની ચા. તો ભાઈઓ, આજે ઠંડીના કારણે શરદી થઈ ગઈ છે, તો કાળા મરીનો ઉકાળો બનાવ્યો છે. તો આજે ઉકાળો પીવું છું તો શરદી મટી જાય. બધા એવું ગામડામાં કહે છે, કારણ કે એની 2 વખત દીધો મને મટી ગઈ હતી. અમે હવે સ્કૂલમાં જઈ રહ્યા છીએ. અમારી સાથે છે ભાવેશ મહેરા. ચાલો. અમે સ્કૂલમાં આવી ગયા છીએ અને બધી બદલાઈ ગઈ છે. બધું બની રહી છે સ્કૂલ. પહેલાં અહીંયા મોટો મેપડો હતો, આ રીતે કાઢી નાખ્યો. અહીંયા 2 લેબોડી હતી, પછી આ નવી મદદ બનાવી. ભાઈઓ, અહીંયા પેલા રૂમ હતા 1 થી 6 જે પાડી નાખ્યા, જેનું કામ ચાલુ, જે નવા બને. આખી જિંદગી એક જ લેબડી બેઠેલો, એ લેબડી બતાવું તમને, જે ઓફિસની બાજુમાં. કારણ કે 2100 જ્યાં બનાવો લેબડી બેઠો. આ 2 રૂમ નવા બન્યા હતા, જે અમે વખત ભણતા હતા ને એટલે બનેલા હતા. કારણ કે એમાં હજુ એવું પણ હજુ નહીં પાછા પ્રકારની સુવિધાઓ. તમે જેને વરસાદ સામે હતા, સૌદીઓ તો 7 ના 8 ત્યાં હતા, તે પણ બનાવવા ચાલુ કામ. જે આપણે સ્કૂલમાં ખાવાનું એક સાઈડ બનાવી છે, જે નવી બનાવી છે. હમણાં જ બની, અમે વખત નહોતા, હમણાં બનાવી. જૂની પહેલાં હતી એ નવી, આજે નવી બનાવી. એકદમ બેસ્ટ. તમારી બાળ મંદિર જે આવતા હતા ને, પણ મેં આવતા બાળ મંદિરમાં એ આજે
થાય ને પહેલાં પેલે હતા, બાદમાં અહીંયો નવું બન્યું અને અહીંયા લાયા. અમે નવરાત્ર વખત ખાતા, પણ હવે તો મોટા થયા, આપણે બધા ગરડા કોઈ માણસ છે. આ અમારી ફેમસ જગ્યા, એમાં થાક ખાવા બેઠા અને રમવાનું બધું અહીંયા થપ્પણ, ખારે, ખોખો ને બધું અહીંયા રમતા બેઠો હતું. મેચ પણ રમતા અહીંયા અમે જતા. હવે નવી બનાવી, પહેલાં જૂની હતી. એના પાછળ એક મોટું તળાવ બધું પહેલાં પપ્પા બતાવ્યું હતું, પણ હાલે બધું બતાવી દઉં. ચાલો, તો અમે બનતા ને તો 3 વખત ફિક્સ પડતી, એક 12 વાગે, એક 2 વાગે અને એક 4 વાગે. અને એ રૂમના પાછળ એક મોટો ઓબો હતો તળાવની પાસે, એ સામે દેખાય. તો અમે એથી બધી કેરીઓ ખાઈ જતા વાડી પાડી. ચાલો બતાવો સાથે. સામે દેખાય પેલો ઓબો અને ત્યાં તળાવ પણ છે. ઊંધું હોય, પહેલાંનું હોય, ગટરનું પાણી ભરેલું હોય. એક સમય અહીંયા એકલી માટી પડી હતી અને સરકારે એવું આપ્યું હતું કે વૃક્ષો વાવવાનો, વરસાદ લાવો. અમે અહીંયા વૃક્ષો વાવ્યા હતા, લગભગ અમે પણ નાના હતા. અને કેવડા મોટા થયા વૃક્ષો. તો બોરના કાંઠે અમારો છોકરો બોર ખાઈ, હજી કંઈ આવ્યા નહીં. એની શેંગો જુઓ, આ ઝાડ ખાસ કરીને પર્વત ઉપર ઉગે. તમે અહીંયા વાવ્યું હતું, સક્સેસફુલ થયું. આ શેંગો આવી, શું કામમાં આવે તો અમને ખબર નહીં, પણ શેંગો કેવી